हेलो विद्यार्थी मित्रों, ધોરણ 12 કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનમાં આપણે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વિશેની આપણે ચર્ચા કરી હતી। હવે આપણે નવું ચેપ્ટર એની અંદર જ આગળ ચેપ્ટર નંબર 12 चैप्टर नंबर 12 आल्डिहाइड, कीटोन અને કાર્બોક્સિલિક એસિડ। તો આપણે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશેની આપણે ચર્ચા કરવાની છે। કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ અને કીટોનનો ઉપયોગ શેમાં થાય છે? તો તેનો ઉપયોગ છે, પહેલો છે સુગંધીદાર પદાર્થ તરીકે। દાખલા તરીકે વેનિલિન, વેરાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ। આપણે ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, જેની અંદર આપણે આલ્ડિહાઇડ, એસિડ અને કીટોનના લગતા ઘણા બધા શબ્દો હતા, એની અંદર એ શબ્દ આવતો હતો, પણ આપણે નીકળી ગયો છે એટલે આપણે એનો ચર્ચા કરતા નથી। આલ્ડિહાઇડ ની અંદર એવું છે, ઓછા કાર્બન વાળા આલ્ડિહાઇડ ખરાબ વાસ વાળા પદાર્થ છે, પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેમ તેની સુગંધીમાં વધારો થાય છે। દાખલા તરીકે આપણે કહીએ ફોર્માલ્ડિહાઇડ, તો ફોર્માલ્ડિહાઇડ નું જલીય દ્રાવણ જેને કહેવાય ફોર્મેલિન, ખૂબ જ ખરાબ વાસ વાળો। મૃત પ્રાણીઓના દેહને સાચવવા માટે પ્રાણીના દેહને સાચવવા માટે ફોર્માલ્ડિહાઇડનું 40 થી 50% જલીય દ્રાવણ, 40 ml ફોર્માલ્ડિહાઇડ અને 60 ml પાણી તમે લો અને એનાથી તમારું જે દ્રાવણ તૈયાર થાય, જે બાયોલોજીની અંદર જે નમૂનાઓ જે હોય છે એ નમૂનાની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ ફોર્માલ્ડિહાઇડના જલીય દ્રાવણ। તો ઓછા કાર્બન વાળા આલ્ડિહાઇડ ખૂબ જ દુર્ગંધ વાસ ધરાવતા પદાર્થ છે। કાર્બનની સંખ્યામાં વધારો થાય તેમ ખરાબ દુર્ગંધની અંદર ઘટાડો થશે અને સારી સુગંધમાં વધારો થશે, એટલે સુગંધીદાર પદાર્થ તરીકે એનો ઉપયોગ થાય છે। પ્લાસ્ટિકના ઉત્પાદનમાં દાખલા તરીકે હું તમને કહું, પોલિમરમાં આવશે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ। ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા કરવાથી સૌપ્રથમ નોવાલેક બને છે। નોવાલેક પોલિમરની અંદર આવે છે મિત્રો। કઈ રીતે પ્રક્રિયા થાય છે તો આપણે જોઈ લઈએ કે ફિનોલના 2 મોલ અને 1 મોલ ફોર્માલ્ડિહાઇડ આપણે લખી દઈએ
HC ડબલ બોન્ડ OH. ફરીથી આપણે ફિનોલ લઈ લઈએ. તો OH પોતે કયો નિર્દેશક છે? ઓર્થો અને પેરા. તો આનું ઓર્થો સ્થાન, આનું ઓર્થો સ્થાન. તો ઓર્થો સ્થાન પરથી H જશે, આ ઓર્થો સ્થાન પરથી H જશે એટલે કે શું જશે? O જશે. શું દૂર થશે? H2O. શું રહ્યું? CH2. તો આ બંનેની વચ્ચે CH2 દાખલ થશે. આ CH2 અહીંયા તમારો સમૂહ આગળ, અહીંયા સમૂહ આગળ. આ જે બન્યું એને કહેવાય નોવાલેક. જેની વધારે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ફરીથી એના પહેલા સ્થાન પર CH2 સમૂહ જોડાશે. આ બંધ તમારો નીચે OH બનશે. આખી આ રીતે જોડ બનશે. તો આખી આ જે શૃંખલા જે છે એ આ રીતે લાઈનસર જોડાતી જાય, જેને આપણે કહેવાય બેકી લાઈન. શેનો ઉપયોગ થયો? પ્લાસ્ટિકના ઉત્પાદનમાં. કોનો ઉપયોગ થયો? આપણે ફોર્માલ્ડિહાઇડ. બીજું રંગકોના ઉત્પાદનમાં પણ ઉપયોગ થતો હોય છે. દ્રાવકોની અંદર પણ દ્રાવક તરીકે લઈએ ધારો કે એસીટોન, CH3COCH3 આ પદાર્થ કહેવાય છે એસીટોન. એનું આયુકેસી નામ થાય પ્રોપેન 2-ON. પ્રચલિત નામ થશે, આ નામ કયું થશે? આયુપીએસી નામ. હજી બીજું એક પ્રચલિત નામ થશે કીટોનની બંને બાજુ કયા ગ્રુપ છે? મિથાઇલ, બે વખતે ડાય મિથાઇલ કીટોન. આ બંને પ્રચલિત નામ આના આયુપીએસી નામ. તો આપણે આગળ આલ્કોહોલ, ફિનોલ, ઇથરની અંદર આલ્કોહોલની બનાવટમાં જોયું હતું. જો યાદ હોય તો, જો તમે વિડિયો જોયા હોય અને જો જોયું હોય તો, કઈ બનાવટમાં વધારાની આઠ પેદાશ તરીકે તમને એસીટોન મળતો હતો? યાદ કરો. શેમાં મળતો હતો? તો ક્યુમિન પદ્ધતિમાં. યાદ હોય તો યાદ કરો. ભાઈ ક્યુમિનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો ફિનોલની. ક્યુમિન પદ્ધતિમાં બેન્ઝીન અને પ્રોપીનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવાથી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનતો હતો. એની અંદર તમે O2 હવા દાખલ કરો તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પેરોક્સાઇડ બને છે અને એનું તમે જળ વિભાજન કરો તો શું બનતો હતો? ફિનોલ અને એસીટોન. અને એનો ઉપયોગ આપણે દ્રાવક તરીકે કરવામાં આવે છે. તો દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. એટલે આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, બીજી કેટલીક કાર્બનિક પ્રક્રિયાની બનાવટમાં પણ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કાર્બનિક સંયોજનની બનાવટમાં બીજો યાદ રાખીએ તો ભાઈ કાપડ ઉદ્યોગની અંદર આ ત્રણ ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો એક આ પ્રસ્તાવના છે. હજી આપણે પાઠની શરૂઆત કરી નથી. આપણે આગળ જે આલ્કોહોલ, ફિનોલ, ઇથરની અંદર આપણે C બોન્ડ O કાર્બન અને ઓક્સિજનની વચ્ચે એકલ બંધ વાળા સંયોજન વિશે ભણી ગયા.
યાદ હોય તો C બોન્ડ O બોન્ડ H, જેની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ ની અંદર જોયું તો આપણે C બોન્ડ O બોન્ડ H, ફિનોલ માં પણ શું આવતું હતું? C બોન્ડ O બોન્ડ H, ઇથર માં શું આવતું? C બોન્ડ C, સોરી C બોન્ડ O બોન્ડ C. તો ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહમાં આપણે એકલ બંધ, સિંગલ બંધ ક્રિયાશીલ સમૂહ વિશે આપણે ભણી ગયા. હવે આજે આપણે આ પાઠની અંદર કાર્બન સાથે ઓક્સિજન કયા બંધથી જોડાયેલો છે? દ્વિબંધથી જોડાયેલા હોય. કાર્બન અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજન વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. તો આ પાઠની અંદર 3 મુખ્ય નિપજ અને 4 ગૌણ નિપજ, ટોટલ 7 નિપજ વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરીશું. જેની અંદર પહેલો આપણે લઈ લઈએ છીએ કીટોન. કીટોન સમજતા પહેલા આપણે કાર્બોનિલ સંયોજન એટલે શું એની વ્યાખ્યા સમજી લઈએ. પહેલો શબ્દ લઈ લઈએ કાર્બોનિલ. તેની વ્યાખ્યા આ રીતે થાય: જે કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય તેને કાર્બોનિલ સંયોજન કહે છે. જે કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય તો તેવા સંયોજનને કાર્બોનિલ સંયોજન કહે છે. કઈ રીતે? તો કાર્બન સાથે ઓક્સિજન આ રીતે જોડાયેલા હોવા જોઈએ, જેના આધારે આપણને મુખ્ય 3 નિપજ મળે છે. એમાં પહેલું વાત કરીએ કીટોન. અથવા પેલો લઈએ ચલો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ તો લખીએ કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલો હોય અને બીજા છેડા ઉપર હાઇડ્રોજન આવેલો હોય તો તેને આલ્ડીહાઇડ કહે છે. આ એની વ્યાખ્યા. કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર આલ્કાઇલ અથવા એરાઇલ આવેલો હોય, આ કાર્બોનિલ કાર્બન, એના એક છેડા ઉપર એરોમેટિક અથવા એલિફેટિક કાર્બન આવેલો હોય
અને બીજા છેડા ઉપર હાઇડ્રોજન આવેલો હોય તેવા દરેકે દરેક સંયોજનને આલ્ડીહાઇડ કહે છે. આમાં બીજી એક પણ વસ્તુ થાય. આલ્ડીહાઇડના બંને છેડા ઉપર H હોય તો પણ આલ્ડીહાઇડ જ કહેવાય. દાખલા તરીકે હું કહું છું, એકલો આલ્કાઇલ કે એરાઇલ નહીં, આલ્કાઇલ, એરાઇલ અને હાઇડ્રોજન લખી દઈએ. ચલો લઈ જાઓ. એક છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ હોય અથવા એરાઇલ ગ્રુપ હોય અથવા હાઇડ્રોજન હોય, પણ બીજા છેડા ઉપર ફક્ત હાઇડ્રોજન આવેલો હોય તો તેવા દરેક સંયોજનને કયો ગ્રુપ કહેવાય છે? આલ્ડીહાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે કેટલાક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે બંને છેડા ઉપર H, HCOOH. આ પદાર્થનું નામ કહેવાય છે ફોર્માલ્ડીહાઇડ. આપણે આઈયુપીએસસી નામ આવશે ત્યારે ફરીથી લખીશું. પહેલો શું લીધું? હાઇડ્રોજન. બીજા છેડા ઉપર શું લીધું? હાઇડ્રોજન. તો પણ શું બને છે? આલ્ડીહાઇડ. ચલો બીજું લઈએ. કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ હોય, બીજા છેડા ઉપર H હોય તો પણ એને શું કહેવાય? આલ્ડીહાઇડ. જેનું નામ કહેવાય છે એસિટાલ્ડીહાઇડ. પછી આપણે કયો ગ્રુપ લેવો છે? એરાઇલ બાકી રહ્યો. તો ચલો આપણે કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર એરાઇલ ગ્રુપ હોય, બીજા છેડા ઉપર હાઇડ્રોજન હોય તેને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. તો પણ કયો ગ્રુપ કહેવાય? આલ્ડીહાઇડ. તો વિચાર કરો, આલ્ડીહાઇડ માટે આટલી શબ્દો લઈ શકાય. બંને કાર્બન ઉપર હાઇડ્રોજન હોય છેડા ઉપર, એક ઉપર H, એક ઉપર આલ્કાઇલ હોય, એક ઉપર H, એક ઉપર એરાઇલ ગ્રુપ હોય તો પણ એને શું કહેવાય છે? આપણે આલ્ડીહાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આલ્ડીહાઇડની વાત કરીએ. હવે આપણે આની અંદર શું લઈ લઈએ? કીટોન. તો બંને છેડા ઉપર શું હોય? બંને છેડા ઉપર આલ્કાઇલ હોય અથવા બંને છેડા ઉપર એરાઇલ હોય અથવા આલ્કાઇલ એરાઇલ બંને હોય. ચલો કીટોન ની અંદર લઈ લઈએ. કાર્બોનિલ કાર્બનના બંને છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ હોય અથવા એરાઇલ ગ્રુપ હોય અથવા આલ્કાઇલ અને એરાઇલ બંને સમૂહ આવેલા હોય તો તેને શું કહેવાય છે? કીટોન સંયોજન કહે છે. દાખલા તરીકે આ તમારો કાર્બોનિલ કાર્બન, બંને છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ CH3 CH3 તો આ પદાર્થ કહેવાય એસીટોન. નંબર 1. કાર્બોનિલ કાર્બનના બંને છેડા ઉપર એરાઇલ ગ્રુપ હોય જેને કહેવાય બેન્ઝોફિનોન.
જોઈ લઈએ એક છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ હોય અને બીજા છેડા ઉપર એરાઇલ ગ્રુપ હોય તો એને આપણે શું કહેવાય છે એસિટોફિનોલ તો બધા કયા સમૂહ છે કીટોન ગ્રુપ પડી ખબર વ્યાખ્યા પ્રમાણે બંને છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ હોય અથવા એરાઇલ ગ્રુપ હોય અથવા આલ્કાઇલ અને એરાઇલ બંને ગ્રુપ આવેલા હોય તો તેને કીટોન સંયોજન કહે છે કીટોન સંયોજનના ત્રણ અલગ અલગ ઉદાહરણ આપેલા બંને આલ્કાઇલ ગ્રુપ બંને એરાઇલ ગ્રુપ આલ્કાઇલ એરાઇલ બંને તો આપણે કીટોનની વાત કરી હવે આપણે વાત કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ તો લખી દઈએ કાર્બોદિલ કાર્બનના એક છેડા ઉપર હાઇડ્રોજન અથવા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલો હોય અને બીજા છેડા ઉપર હાઇડ્રોક્સિલ એટલે કે OH સમૂહ આવેલો હોય તો તેને કયો સમૂહ કહેવાય કાર્બોક્સિલિક એસિડ કહે છે મિત્રો જરા આપણે ઉદાહરણથી જોઈએ જરા चलो લઈએ ભાઈ કાર્બોનિલ કાર્બનના ઉદાહરણ આપણે લઈ લઈએ ધારો કે C ડબલ બોન્ડ એક છેડા ઉપર H હોય બીજા છેડા ઉપર OH હોય તો આ પદાર્થનું નામ કહેવાય ફોર્મિક એસિડ એનું આઈયુપીએસી નામ મિથેનોઇક એસિડ જ્યારે આપણે અસ્તર શીખવાડીશું ચલો કયો પદાર્થ લીધો હાઇડ્રોજન આપણે લીધો હાઇડ્રોજન चलो बीजो पदार्थ लईए CH3C डबल बॉन्ड OH कयो ग्रुप लीधो आल्काइल तो આપણે લીધો આલ્કાઇલ આ પદાર્થનું નામ કહેવાય એસિટિક એસિડ આપણે એસિટિક એસિડનો ઉપયોગની વાત કરી હમણાં મેં કીધું ઔષધોની અંદર થાય છે તો एसिटिक एसिड बीजो नाम कहेवाय छे विनेगर अथवा सरको घणी वखते આપણે મિત્રો ચાઇનીઝ ખાવા ગયા હશો આ ચાઇનીઝ ની અંદર આપણે નૂડલ્સ અથવા મંચુરિયન મંગાવ્યું અથવા બીજું કોઈ વસ્તુ મંગાવી હોય તેની અંદર આપણે વેજીટેબલ આપવું હોય છે તેની અંદર ખટ મીઠો સ્વભાવ લાવવા માટે શું નાખીએ છીએ આ સરકો એસિડિક એસિડ બીજો લઈ લઈએ આપણે એરોમેટિક વાળો પદાર્થ C ડબલ બોન્ડ OH આ પદાર્થ કહેવાય બેન્ઝોઇક એસિડ કોઈ પણ પ્રકારનો ખોરાક હોય તો
તો એ વસ્તુને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાતો પદાર્થ પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે. કયો પદાર્થ વપરાય છે? પ્રિઝર્વેટિવ. કોઈ પણ ખોરાકને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાતો પદાર્થ બેન્ઝોઇક એસિડ. આ તો સાઇટ્રિક એસિડ, બેન્ઝોઇક એસિડ, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ CmC. આપણે ચેપ્ટર નંબર 16 જે કાઢી નાખ્યું છે એની અંદર આ બધી જ વસ્તુ આવે છે પ્રિઝર્વેટિવ. ભલે આપણે સિલેબસમાં કાઢ્યું છે પણ વાંચતા રહેજો, એમાં મેક્સિમમ પ્રશ્નો પૂછાતા હોય છે MCQ માં, JEE અને NEET ની અંદર પૂછાતા હોય છે. એટલે તૈયાર કરવા માટે એ ચેપ્ટર જોડતા રહેજો, તૈયાર કરતા રહેજો. આપણા સિલેબસમાં નથી, બાકી આગળ તો પૂછાશે જ. એટલે આ બધા જે પદાર્થો છે એને શું કહે છે? કાર્બોક્સિલિક એસિડ. તો મિત્રો આ મુખ્ય 3 ક્રિયાશીલ સમૂહ છે: આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આટલું લખી કાઢો, પછી આપણે આગળ ચલાવીએ.